સ્ટાર્ટ. માનનીય અધ્યક્ષશ્રી, જ્યારે હું કોલેજમાં અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરતો હતો, વિદ્યાર્થી હતો, ત્યારે આ દેશની અંદર જે રીતે આયોજન થતું હતું, એ વખતે જે પ્રશ્નો હતા અને અત્યારના પ્રશ્નોમાં જે મૂળભૂત ફેરફાર થયો છે, એ વખતે આપણા દેશની અંદર અનાજ પણ પૂરતું ન હતું. પરદેશમાંથી આયાત કરવું પડતું હતું. બચત પણ નહિવત પ્રમાણમાં થતી હતી. પરદેશી હુંડિયામણની મોટામાં મોટી ખેંચ હતી. આમ આ 3 પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આયોજનકારોએ આયોજન કરવાનું હતું. આ 3 પ્રશ્નો મહદઅંશે પતી ગયા છે એમ કહું તો ખોટું નથી. અનાજની બાબતમાં આપણે સ્વાવલંબી થયા છીએ. બચતનો દર ઠીક વધ્યો છે. પરદેશી હુંડિયામણની સ્થિતિ પહેલાં કરતાં સારી છે. આમ હોવા છતાં આ આયોજનના અંતે નાણાં મંત્રીશ્રીએ કહ્યું એ રીતે આપણા ગુજરાતમાં 1980-81ના વર્ષનો દર 3.7% હતો. જે જાતનું આયોજન થયું, જે કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો અને થયું, અને જે વિકાસનો દર વધવો જોઈએ એ પ્રમાણમાં વધ્યો, એ કબૂલ કરવું જોઈએ. એના માટે કોઈ કારણ હોય તો એ મારી દૃષ્ટિએ 4 કારણો મુખ્યત્વે આવે છે. એ કારણો એટલા માટે કહું છું કે આ 6ઠ્ઠી યોજનાના અમલ દરમિયાન 4 મુખ્ય કારણો છે. એની વિચારણા ન કરવામાં આવે તો નાણાં મંત્રીશ્રી આ આયોજન મારફત જે ફળ મેળવવા માંગે છે અને ગુજરાતની પ્રજાને આપવા માંગે છે, તે કદાચ સફળ ન થાય. એ માટે ધ્યાન દોરું છું. પહેલી વાત એ છે કે ફુગાવાની વાત છે. બીજી વાત એ છે કે જુદા જુદા વર્ગોના લોકોની આવકોની અંદર આવકની અસમાનતા છે. ખાસ કરીને શહેરો અને ગ્રામ્ય વિસ્તારની અંદર જે અસમાનતા ઊભી થઈ છે, એ પ્રશ્નો છે. ઓવર.